આજે તો બહુ મોટું ડીજે જોઈ લીધું રામનવમીની શોભાયાત્રામાં। જય શ્રી રામ। આજે તો આપણે જવાનું હતું આણંદ રામનવમીની શોભાયાત્રાનું આયોજન હતું, તો અમારે ત્યાં આગળ શોભાયાત્રા જોવાનું હતું। આપણે તો ઓફિસ વાળા એટલે ઓફિસ બંધ કરીને આણંદ જવાનું હોય, એટલે ઓફિસ આપણે રાત્રે બંધ કરી અને હું અને નીલકંઠભાઈ નીકળી ગયા આણંદ જવા માટે। આણંદ તો પહોંચી ગયા, પણ ખબર નહીં કેપાની સાઈડ વરઘોડો ચાલતો હતો, તો આપણે શોધવા માટે જતા રહ્યા અને શોધવામાં તો જોયું બે વરઘોડા હતા। એક વરઘોડામાં તો ડીજે ફસાઈ ગયું, ડીજે તો બહુ મોટું હતું એટલે ઉપર આપણે અડી ગયું, એના માટે આપણે જઈશું બીજા વરઘોડા તરફ। એક વરઘોડો તો જોવા આપણને મળ્યો નહીં, એટલે આપણે જોવા માટે જઈશું બીજો વરઘોડો। ઘણું મોટું ડીજે હતું, બરોડાથી સ્પેશિયલ ડીજે મંગાવ્યું હતું, પણ આપણને સાંભળવા જ મળ્યું નહીં। બીજી વખત સાંભળી લઈશું। અને આપણે નીલકંઠભાઈ બાઇક પાર્ક કરી દીધું સાઈડમાં, આપણે તો રામ ભગવાનના દર્શન કરવા જવાનું હતું અને ડીજે જોવા પણ જવાનું હતું। અને આજે જોયું કેટલી બધી પબ્લિક, રામ ભક્તો આજે તો એટલા બધા ઉમટી પડ્યા હતા ને કે આપણે જોવા જ ના મળે। અને આપણે આવી ગયું ડીજે, ડીજે પણ બહુ મોટું હતું અને મસ્ત વાગતું હતું, અને રામ ભગવાનને હવે જોવા જઈશું, દર્શન પણ અમે કરવાના જ છે। આણંદમાં બહુ મોટી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આપણે રામ ભગવાનની મૂર્તિ આવી ગઈ, રામ ભગવાનના આપણે દર્શન કરી જ લઈશું। દર્શન આપણે બધા પણ તમે પણ બધા કરી લો, દર્શન કરીને હવે ઘરે જવા નીકળીશું અને આપણો બ્લોગ આગળ સમાપ્ત થાય છે। તમને બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરવાનું તો ભૂલતા નહીં। જય શ્રી રામ।